વાત કરીએ સુરેન્દ્રનગરમાં મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર બનનાર ફાયર સ્ટેશનને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ફાયર સ્ટેશનના આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય હાજર રહ્યા। રિવરફ્રન્ટ ગાર્ડન સામે જ મોડેલ ફાયર સ્ટેશન બનવાનું છે। નાયબ મુખ્ય દંડકે પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી। આજે આ દેશના 76મા પ્રજાસત્તાક પર્વે સમગ્ર દેશવાસીઓને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। અને આજે આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરના પ્રાઇમ વિસ્તાર એટલે કે રિવરફ્રન્ટ ઉપર એક જિલ્લા કક્ષાનું આધુનિક મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ફાયર સ્ટેશન એ એક અતિ આધુનિક અને જે એના સ્ટાફ છે ફાયર સાથે જોડાયેલો એને રહેવા માટેના ક્વાર્ટર સાથે બનવાનું છે। અંદાજિત 7 કરોડ 77 લાખના ખર્ચે ફાયર સ્ટેશન બનશે। અને એની વિશેષતા એ છે કે 10,000 લીટરની ફાયરની જે ટાંકી છે એ માત્ર 7 મિનિટમાં પાણીથી ભરાઈ જશે એ પ્રકારની જે હેવી મોટરો મૂકી અને એનું સંચાલન કરવામાં આવશે। સાથે સાથે જિલ્લામાં કોઈ પણ પ્રકારે આગના બનાવો બને તો અહીંથી એને ફોન કરતા તરત જ અહીંથી ફાયર પહોંચી જશે। અને આજે જ્યારે પ્રજાસત્તાક પર્વના પાવન દિને આ શહેરની અંદર સરસ મજાનું ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે ત્યારે લોકોને પણ મહાનગરપાલિકા બની એની ખુશી છે। કારણ કે મહાનગરપાલિકાને કારણે આજે આ સુરેન્દ્રનગર સિટી એક ગ્રીન સિટી એક ક્લીન સિટી બનવા જઈ રહ્યું છે, એક સમૃદ્ધ સિટી અને સંપૂર્ણ સુવિધાસભર સિટી બનવા જઈ રહ્યું છે। ત્યારે નગરપાલિકાના તમામ અધિકારીઓને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।